પ્રાકૃતિક ખેતી વિષયક માહિતીની શ્રેણી 3માં આપ સૌનું સ્વાગત છે। શ્રેણી 2માં છેલ્લે આપણે એ વાત કરી હતી કે ભારતના ખેડૂતો અને ખેતી ક્ષેત્રની નબળી પરિસ્થિતિ કેમ, તેના પાછળ જવાબદાર કોણ કોણ, કયા પરિબળો। આજની આ શ્રેણીમાં એ જ બાબત સાથે સંકળાયેલ કેટલીક હકીકતો જાણવી જરૂરી છે। ખેતી ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3 ક્ષેત્રો એ ભારતીય અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો છે, પરંતુ આ ત્રણેમાં પરિસ્થિતિ કંઈક અલગ છે। જેમ કે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર મોટાભાગના થયેલા છે, જેમાં નફાકારકતાને મહત્વ અપાય છે, જેમાં મૂડીવાદી તત્વ વધારે છે। જ્યારે કૃષિ ક્ષેત્ર એ પણ એક ખાનગી ક્ષેત્ર છે, પરંતુ તેમાં નફાકારકતાને નહીં, એમાં ઉત્પાદન અને ઉત્પાદકતાને મહત્વ અપાય છે। કૃષિ ક્ષેત્રમાં ખેડૂત ખર્ચની ગણતરી કરે છે ખરો, પણ એ અંદાજે। સરકાર પણ ખર્ચની ગણતરી કરે છે। સરકારની એક સ્કીમ છે કોસ્ટ ઓફ કલ્ટિવેશન, ખેડાણ જે કંઈ થતું હોય છે એના પાછળનું કેટલું ખર્ચ, એની માહિતી, એની સર્વે કરતા હોય છે, પરંતુ એ માહિતી, એ ખર્ચ કેટલું ખેડાણ ઘટક દ્વારા એ બહાર આવતું નથી, અને એના આધારે કયા ખેડૂતને કેટલો નફો થયો એની કોઈ માહિતી ક્યારેય કોઈને જાણ થતી નથી। જ્યારે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કેટલો નફો થયો એક એકમનો એ જાણી શકાય છે, એટલે ત્યાં મૂડીવાદી તત્વ રહેલું છે। જ્યારે ખેતી ક્ષેત્રે ખાનગી હોવા છતાં એમાં મૂડીવાદી કે ઇજારાશાહી રહી નથી। કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા એ રીતે ગણવામાં આવે છે, જેમ કે સરકાર હંમેશા દર વર્ષે આ વર્ષે કે અથવા આ સિઝનમાં આ પાકનું આટલું વાવેતર થયું અથવા આટલું ઉત્પાદન થયું એવા આંકડા જાહેર કરે છે। જ્યારે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં નફો કેટલો થાય છે એ કંપનીઓ જાહેર કરતી હોય છે, અને એટલે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં જે ઉત્પાદકતાનો ખ્યાલ રહેલો છે, એ ઉત્પાદકતાનો ખ્યાલ ઔદ્યોગિક ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં કરેલા મૂડીરોકાણના ખર્ચ, એટલે કે એક એકમ મૂડીના એક એકમ દીઠ કેટલો નફો થાય છે, અથવા શ્રમના એક એકમ દીઠ કેટલો નફો થાય છે, કેટલું ઉત્પાદન થાય છે, એ રીતે એમાં જોવામાં આવે છે। જ્યારે કૃષિ ક્ષેત્રમાં શ્રમ દીઠ કે મૂડી દીઠ ક્યારેય ઉત્પાદકતા માપવામાં આવતી નથી, એ ખેડાણ ઘટક દ્વારા માપવામાં આવે છે, કેટલા એકર કે કેટલા હેક્ટર જમીન છે એને આધારે। એટલે આ એક મોટો ભેદ છે કે કૃષિ ક્ષેત્રમાં ખેડાણ ઘટકને આધારે ઉત્પાદકતા મપાય છે, જ્યારે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં શ્રમ અને મૂડી દીઠ ઉત્પાદકતા માપવામાં આવે છે। અને પેલી વાત તો એટલી પાક્કી જ કે નફાની ગણતરી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં થાય છે, જ્યારે કૃષિ ક્ષેત્રમાં નફાની ગણતરી થતી નથી। એટલે ખેડૂતો જે કંઈ ઉત્પાદન કરે છે તે ગયા વર્ષે, આગલા વર્ષે કયા કૃષિ પાકની કિંમત બજારમાં વધારે હતી એને આધારે એ વાવેતર કરે છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં બજારમાં કઈ વસ્તુની માંગ છે એને આધારે ઉત્પાદન કરી અને વેચાણ કરે છે। અને જો વેચાણ વધે, આવક વધે, નફો વધે, તો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના જે એકમો છે, ઔદ્યોગિક એકમ, સેવા ક્ષેત્રનું એકમ, એમાં વિસ્તરણ થઈ શકે છે। જ્યારે કૃષિ ક્ષેત્રમાં ખેડાણ ઘટકનું વિસ્તરણ શક્ય નથી। મારી પાસે જો 1 એકર જમીન હોય તો હું 1 એકરમાંથી માની લો કે મારું બધું જ ઉત્પાદન વેચાય છે, મને સારી આવક મળે છે, તો હું 1 એકમને વિસ્તરણ કરીને 2 એકમ નથી કરી શકતો। બહુ તો હું પાકની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકું છું કે ઘઉં આવ્યા તો ઘઉંની જગ્યાએ હું રાયડો વાવી શકું કે બીજું કંઈ પણ થઈ શકે। જ્યારે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં એક અલગ બાબત છે, એ જેમ જેમ નફો વધતો જાય એમ એકમોનું વિસ્તરણ થતું હોય છે। એટલે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં આંતરિક અને બાહ્ય કરકસરના લાભ મળે છે, જ્યારે કૃષિ ક્ષેત્રમાં આવા કોઈ લાભ મળવાની શક્યતા રહેતી નથી। એટલે એક કારણ કૃષિ ક્ષેત્ર અને એના ખેડૂતોનું જે કંઈ નુકસાન છે, એમની જે કંઈ આર્થિક સ્થિતિ છે, તો એ આર્થિક સ્થિતિ પાછળનું એક કારણ આપણે આ લઈ શકીએ એમ છીએ। અને
ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર એ આખું મૂડીવાદી તત્વ છે. મૂડીવાદી પ્રથાના કારણે ત્યાં નફાને મહત્ત્વ અપાતું હોય છે. એટલે અહીંયા જે રીતે મેં વાત કરી એ કે એકમનું વિસ્તરણ થઈ શકતું નથી કૃષિ ક્ષેત્રમાં, અને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં જે એના જે એકમો છે, ઉત્પાદન એકમો, એનું વિસ્તરણ થતું હોવાના કારણે અર્થશાસ્ત્રમાં એવા બે પ્રકારના પરિબળો આપેલા છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં કેટલાક પરિબળો સ્થિર છે, કેટલાક પરિબળો અસ્થિર છે, અને એના કારણે એની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એમ બે વિભાગમાં વહેંચવામાં આવેલું છે. અને કૃષિ ક્ષેત્રમાં પણ આવું તો છે જ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, પરંતુ એનું કોઈ વિભાજન કરેલું નથી. જેમ કે જમીન એ સ્થિર ખર્ચ છે. ખેડૂત પોતાના જ કુટુંબના માણસો એને જો એની ખેતીની વ્યવસ્થામાં, ખેતીના ઉત્પાદનમાં રોકે છે, તો એનો ખર્ચ એ ક્યારેય ગણતો નથી. તો એ અસ્થિર ખર્ચમાં જાય છે કે સ્થિર ખર્ચમાં? કારણ કે ત્યાં ખર્ચની કોઈ ગણતરી એવી થતી નથી હોતી. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની પણ ગણતરી થાય છે. સ્થિર ખર્ચ એટલે ઉત્પાદનનું જે એકમ છે એ ઉત્પાદનનું એકમ, એમાં જે કંઈ મશીનરી ખરીદી છે એ, આ બધું છે ને સ્થિર ખર્ચમાં જાય છે. એટલે એક મશીનમાંથી 2 મશીન ખરીદી શકે, 3 મશીન ખરીદી શકે, જ્યારે ખેતીમાં આ શક્ય નથી બનતું. એટલે સ્થિર ખર્ચ લાંબે ગાળે અસ્થિર ખર્ચ બનતું હોય છે ઔદ્યોગિક ક્ષેત્રમાં, જ્યારે કૃષિ ક્ષેત્રમાં આ બાબતે બહુ જ વિડંબણા રહેલી છે. એટલે આ કેટલીક સ્પષ્ટતા કરવી જરૂરી છે, જે હવે પછી આપણે આવતા અંક શ્રેણીમાં જોઈશું. ત્યાર પછી જ આપણે આગળની જે કૃષિ પ્રાકૃતિક ખેતી વિષયક જે માહિતી છે એ આપવી વધારે આપણને આમાંથી સરળ પડે તેમ છે. કારણ કે ખેડૂતોએ કેમ આ કૃષિ એટલે પ્રાકૃતિક ખેતી પાછળ વળવું જોઈએ, તો એના મૂળમાં આ કેટલાક કારણો રહેલા છે કે જેને આધારે ખેડૂતોની આવક આપણે બમણી કરી શકીએ તેમ છીએ. તો આ બાબતનો ખ્યાલ, આ બાબતનો વધારે માહિતી આપણે હવે પછીની શ્રેણી નંબર 4માં વિગતે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.